આજે ગોળચિત જલારામ બાપાના મંદિરે ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહિર તથા સાધુ સંતો સાંજના 36 કલાકે પધાર્યા હતા. સાધુ સંતોએ જલારામ બાપાના દર્શન કર્યા અને જ્ઞાનની વાતો કરી ગોળચિત જલારામ બાપાના ભક્તોને ભાવ વિભોર કર્યા. હનુમાન દાદા કી જય, જલારામ બાપા કી જય, દેવલી માડી કી જય, જય મોગરા માતા કી જય, જય માતા કી જય, અન્નપૂર્ણ માતા કી જય, ખોડિયાર માતા કી જય. लोकाभिरामं रणरंगधीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. पूज्य जलाराम बापाना चरणों प्रणाम करी भगत बाबाના ફોટાને પણ વંદન કરી વર્ષો પહેલા જેમને સપનામાં બાપા કહેતા હોય અને આ જંગલમાં મંગલ એવું પણ આવું અહીંયા જલારામ ધામ જ્યારે બન્યું હોય ત્યારે મારીના ચરણોમાં પણ પ્રણામ કરું છું. અમે દીદી અહીંયા આવ્યા છીએ. જ્યાં ફૂલ ખીલે ને પછી ભમરાને આમંત્રણ નહીં દેવું પડે, જ્યાં પ્રકાશ દેખાશે ત્યાં પતંગિયાને આમંત્રણ નહીં દેવું પડે, ત્યાં કોઈને કોઈ આવી જતું હોય છે. ત્યારે હમણાં દીદીએ કીધું કે અમે તો આમ જતા હતા ને કીધું કે રસ્તામાં એક કુદરતી ગોઠવાઈ ગયેલો હોય છે, એમાં આપણે કઈ ફેરફાર ના કરી.